ડીસા પાલિકાની ઘોર બેદરકારી, હજારો લીટર પાણીનો વેડફાટ। ડીસામાં મહારાણા પ્રતાપ ચોકથી રેલવે સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલી હરિઓમ શાળા પાસે પીવાની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। છેલ્લા 2 દિવસથી અહીં હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર હજુ સુધી જાગ્યું નથી। આ માર્ગ પર હરિઓમ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને સંત અન્ના જેવી મોટી શાળાઓ આવેલી છે। કડકડતી ઠંડીમાં વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ આ ઠંડા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વાલીઓમાં ભય છે કે ઠંડા પાણીના સંપર્કથી બાળકો બીમાર પડી શકે છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી। એક બાજુ ઉનાળામાં પાણીની બુમરાળ પડે છે, ત્યારે અત્યારે વહી રહેલું આ પાણી પાલિકાની અણાવડત અને બેદરકારીની સાક્ષી પૂરી રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે શું પાલિકાના અધિકારીઓ કોઈ અકસ્માતની કે બાળકો બીમાર પડે તેની રાહ જોઈ રહ્યા છે? ક્યારે થશે આ લીકેજનું સમારકામ, તે તો સમય જ બતાવશે।